हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारू स्वागत है। कढ़ाई जोईने तमने एम लागतुं हशे कि आजे शुं बनाववाना। कढ़ाई में आपणे रोटली बनाववाना छीए। तो मैं रोटली ने सारी रीते वणी लीधी छे अने ज्यारे गैस नहोतो ने एटले आ रीते बधा रोटली बनावता, जो कि कढ़ाई में नहीं पण तवी पर बनावता था। तो आज मने एवो विचार आव्यो कि लाव कढ़ाई में बनावुं, कारण के आ कढ़ाई छे ने ए सेन्डविच कढ़ाई छे। तो आ जल्दीथी गरम थई जाय छे अने मने आ आइडिया एटला माटे आव्यो के लोको एम कहे छे के गैस बचावવો જોઈએ। साची वात छे। अत्यारे जो कि एवा माहोल पण चाली रह्या छे तो मने ट्राय करवानुं मन थयुं तो मैं ट्राय कर्यो पण साचुं कहूं मस्त रोटली बने छे। तो हवे जो एक बाजुनुं पड चढ़ी गयुं छे, बीजी बाजु शेकाय छे तो बीजी बाजु एकदम मस्त शेकाई जाय छे अने सारी एवी रोटली बने छे। खरेखर मजा आवे छे रोटली बनाववानी अने आपणे वारे घड़ीए तवी नीचे मूकीए छीए, उपर चढ़ाईए छीए अने ए रीते आपणे उतावळ करवा जईए छीए। पण साचुं कहूं ने तो आ नी उपर जल्दीथी रोटली थई जाय छे। आपणे तवी नीचे मूकीए, उपर चढ़ाईए, एमां शुं छे तवी थोड़ी ठंडी थई जाय छे એટલે ગેસ ફૂલ કરવો પડે છે, એટલે ગેસ વધારે વપરાય છે। તો તમને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને તો મને મોટિવેશન આપજો અને કોમેન્ટમાં લખીને મોકલજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ। અને જો કેટલી મસ્ત રોટલી બની અને તૈયાર। આ રીતે શું કરતા પહેલાં આ એક બાજુનું પાસું ચડી જાય ને એટલે બીજી બાજુ ઉલટાવી અને પછી આ રીતે ગોળ ગોળ ફેરવતા એટલે સરસ જ મજાની રોટલી બની જતી હતી। આપણે ચીપિયાથી જે બનાવીએ જો કેટલી મસ્ત રોટલી બની ગઈ છે। તો ખરેખર તમને રોટલી જોઈ અને ગમી હશે અને યુનિક લાગ્યું હશે કંઈક તો પ્લીઝ લાઇક શેર કે સબસ્ક્રાઈબ કરજો અને નાઇસ કે ગુડ લખીને ચોક્કસથી મોકલજો અને તમને મારા વિડીયો કેવા લાગે છે ચોક્કસથી કહેજો। ચલો રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે। તો મેં બધી રોટલી આ રીતે બનાવી છે આજે તો, અને મારા બાળકો પણ કહેતા હતા કે ભાઈ આ કેવી રોટલી મમ્મી બનાવે છે, એમને પણ સરપ્રાઈઝ જેવું થોડું લાગ્યું છે। તો જો મેં બધી રોટલી આ રીતે બનાવી છે તો હું તમને રોટલી બતાવી દઉં કે કેટલી સરસ મજાની રોટલી બની ગઈ છે। જુઓ સારી બને છે બધી, મજા આવે રોટલી કરવાની। બસ કોઈક વાર આવો ટ્રાય કરવો જોઈએ, મને એવું લાગે છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી હું રજા લઉં છું, બાય।